આયુષીના પાર્ટ 2 માં તમારું સ્વાગત છે। પાર્ટ 1 ના જોયો તો જરૂરથી જોજો, વિડીયોને સ્કીપ કરવાની ભૂલ બિલકુલ પણ ના કરતા। તો આ છે 100 રૂપીસના બ્લાઉઝ, રેડ મરૂન કલરનો બ્લાઉઝ છે, આમાં હેવી એમ્બ્રોઇડરી વર્ક કરેલું છે અને પહેર્યા પછી એનો લુક કેવો આવે ઓવરઓલ એ મેં પિક્ચર એડ કરેલા જ છે, તો તમે લોકો જોઈ શકો છો। આ બધા જ 100 રૂપીસના બ્લાઉઝ પીસ છે, હેવી વર્કમાં છે અને બહુ મસ્ત ફેબ્રિક અને બહુ મસ્ત વર્ક કરેલા છે। તો આયુષી માર્કેટ તમે લોકો ના ગયા હોય તો એકવાર જરૂરથી વિઝિટ કરજો, ત્યાં બહુ જ સસ્તા કપડાં મળે છે અને થ્રિફ્ટેડ બિલકુલ પણ નથી હોતા અને વેર કર્યા પછી બહુ જ મસ્ત લુક આવશે આનો, આ બ્લાઉઝનો। અને તમે લોકો જોઈ રહ્યા છો કે કેટલું હેવી વર્ક કરેલું છે અને ઓનલાઈન પ્રાઇસ પણ તમે લોકો ચેક કરી શકો છો કે આ કેટલા મોંઘા મળે છે। આમાં સિમ્પલ બ્લાઉઝ પણ હતા ત્યાં, અને એકવાર જરૂરથી આયુષીની વિઝિટ કરજો। પાર્ટ 1 મારું ના જોયું હોય તો તમે જરૂરથી જોઈ લેજો। 100 રૂપીસની સાડીઓ અને ચણિયા ચોળીઓ પણ ત્યાં હતી અને આ બધી અલગ અલગ પેટર્નો છે, આ બધા જ બ્લાઉઝ ત્યાં અવેલેબલ હતા 100 રૂપીસમાં અને કલર ઓપ્શન્સ પણ હતા બ્લાઉઝના। અને આ છે નેટવાળા બ્લાઉઝ, તમે લોકો જોઈ શકો છો વેર કર્યા પછી એનો કેવો લુક આવશે। આ ઓનલી 50 રૂપીસના હતા, 50 રૂપિયાના બ્લાઉઝ હતા બધા અને એના બધા કલર ઓપ્શન છે, રેડ, વ્હાઇટ, બ્લેક બધા અલગ અલગ હતા અને આ થ્રિફ્ટેડ બિલકુલ પણ નથી, ફ્રેશ પીસ હોય છે, તો તમે લોકો જોઈ શકો છો। તો આગળ હું તમને બતાવીશ ઓનલી 20 રૂપીસ પર મીટર ફેબ્રિક અને 10 રૂપીસ પર મીટર લેસીસ, અને આ છે એમ્બ્રોઇડરી વર્ક કરેલું ફેબ્રિક છે, ઓનલી 50 રૂપીસમાં હતું। આનું કલર ઓપ્શન્સ પણ હતા, બ્લેક કલર પણ હતો અને રેફરન્સ પિક પણ મેં મૂક્યો છે કે આ બન્યા પછી કેવું લાગશે। અને આ ઢગલામાં પડેલા બધા જ ટુકડાઓ છે, આ બધા કટ પીસીસ છે વર્કવાળા, તો આનો આઉટફિટ બનાવીએ તો કેવું બહાર નીકળે બનીને, તમે લોકો રેફરન્સ પિકમાં જોઈ શકો છો કે કેટલો ડિઝાઇનર પીસ બની શકે છે આમાં, કે ઢગલાનું એક સામાન્ય કપડું ડિઝાઇન કરવાથી એનો કેવો લુક આવે છે, તમે લોકો ખુદ જોઈ શકો છો કેટલો સરસ આઉટફિટ બનીને રેડી થયો છે। અને એમાં જ આ બીજો એક પીસ હતો, તમે લોકો જોઈ શકો છો, અને એનું મેચિંગ ફેબ્રિક પણ અહીંયા મળી જાય છે, પ્લેનમાં અલગ અલગ ટાઈપના ફેબ્રિક મળી જાય છે। આ ઓનલી 20 રૂપીસના હતા, તો તમે આને બનાવ્યા પછી જોઈ શકો છો ઓવરઓલ લુક કેવો આવે છે આનો। જો આ જ પ્રકારના એમ્બ્રોઇડરી વર્કને આઉટફિટ પર યોગ્ય રીતે કેવી રીતે પ્લેસ કરીએ તો લુક કેટલો સુંદર આવી શકે છે। એટલે માત્ર પેચ કરી દો એ જ મહત્ત્વપૂર્ણ નથી, પણ તેને યોગ્ય રીતે પ્લેસ કરીને આઉટફિટ ક્રિએટ કરો, ડિઝાઇનર આઉટફિટ ક્રિએટ કરો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। તો તમે લોકો જોઈ શકો છો એ હિસાબે આ બ્લાઉઝ પીસીસ હતા, આને પણ યુઝ કરીને આપણે ડિઝાઇનર આઉટફિટ રેડી કરી શકીએ છીએ। તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી બતાવજો, અને તમને આ મારા આજના વિડીયોમાં તમને કઈ વસ્તુ પસંદ આવી એ પણ તમે મને જરૂરથી જણાવજો। મારી કઈ ડિઝાઇન તમને પસંદ આવી એ પણ તમે કમેન્ટ કરીને મને જરૂરથી બતાવજો, અને તમારા જોડે કોઈ અલગ આઈડિયા હોય તો પણ તમે મને કમેન્ટમાં બતાવજો કે આનો આ કટ પીસનું આ બની શકે। અને જોઈ શકો છો તમે કે આ એડ્રેસ છે શોપનું, આ છે આયુષી માર્કેટ, લાભ્ય હનુમાન મંદિર, ચાંદખેડા છે, અને આ 10 રૂપિયાની મીટર હતી લેસ, 10 રૂપીસ પર મીટર, તો એને આવી રીતના દુપટ્ટામાં પ્લેસ કરી શકો છો, અને એને પેચીસ પણ હતું, તો વર્કવાળું હતું, તો તમે આ બે ડિઝાઇન તમે આવી રીતના ક્રિએટ કરી શકો છો। આ પ્લેન ફેબ્રિકમાંથી કેટલો ડિઝાઇનર આઉટફિટ ક્રિએટ કર્યો છે એ તમે જોઈ શકો છો, આ કેટલું સરસ લાગે છે। એટલે તમારે આવા જ વિડીયો જોવા હોય તો મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, અને બેલ આઇકન જરૂરથી દબાવજો। તો તમને મારા વિડીયો કેવા લાગે છે તમે મને જરૂરથી જણાવજો કમેન્ટમાં, અને તમને આવા વિડીયો મારા ગમતા હોય આયુષીના તો પણ તમે મને કમેન્ટમાં જરૂરથી બતાવજો। અને જો તમને આવા વધુ અફોર્ડેબલ માર્કેટ ફાઇન્ડ જોવા હોય તો પણ પાર્ટ 3 પણ જરૂર બતાવીશ, તમે કમેન્ટમાં મને જરૂરથી જણાવજો। અને આપણે હવે ગીવ અવે સિરીઝ પણ ચાલુ કરવાના છે શોર્ટ ટાઈમમાં, તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ।